વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 7ના ઉદાહરણના પ્રશ્નોની વાત કરીશું. અહીંયા ત્રીજા નંબરનો જે પ્રશ્ન આપેલો છે કે એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે. બલ્બ છે, બલ્બ સાથે એક કેપેસિટર લગાડેલું છે અને આ જે કેપેસિટર છે એની સાથે એક ઉદ્ગમ લગાડેલું છે. એ એસી ઉદ્ગમ અને એક વખતે બેટરી લગાડેલી છે. એટલે આ બલ્બ જે છે, આ બલ્બ સાથે આ કેપેસિટર અહીંયા આ રીતે શ્રેણીમાં લગાડેલું છે. હવે આ સિચ્યુએશનની અંદર ડીસી અને એસી જોડાણ માટે તમારા અવલોકનોનું અનુમાન કરો. હવે માની લો કે અહીંયા ડીસી જોડાણ એટલે અહીંયા બેટરી છે, અહીંયા બેટરી લગાડેલી છે. તો જો બેટરી લગાડેલી હોય અહીંયા આ પોઝિશનમાં આની જગ્યાએ, તો પરિપથમાં જે પ્રવાહ વહેશે એ સ્ટડી કરંટ હશે, એટલે કે એક સરખો પ્રવાહ રહેશે અને એક સરખો પ્રવાહ ધીમે 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 કેપેસિટરને શું કરશે? ચાર્જ કરશે. કેપેસિટર ઉપર વિદ્યુતભાર એકઠો થવાનું ચાલુ થશે. ડાયરેક્શન એક જ રહેવાની છે, માટે ચાર્જ વધતો જશે, વધતો 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 કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જશે. એટલે અહીંયા પૂર્ણ વિદ્યુતભારિત થઈ જશે. અને પૂર્ણ વિદ્યુતભારિત થયા બાદ આપણને ખ્યાલ છે કે જ્યારે કેપેસિટર પૂર્ણ વિદ્યુતભારિત થાય ત્યારે એના પછી એની અંદર પ્રવાહ વહેતો નથી, અને પ્રવાહ ના વહેતો હોય તો આવી પરિસ્થિતિમાં બલ્બ પ્રકાશિત થતો નથી. હવે કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવા છતાં બલ્બની પ્રકાશિતતામાં કોઈ ફેરફાર થતો નથી. હવે ડીસી કરંટની અંદર આપણે જાણીએ છીએ કે કેપેસિટન્સ સી જે છે એનો ફેરફાર રેઝિસ્ટન્સ સાથે કોઈ ડીસી કરંટમાં લાગુ પડતો નથી, બરાબર. તો એ બાબત આપણે આની અંદર એ રીતે લઈશું. હવે પ્રશ્ન બીજો સાથે પૂછેલો છે કે જો કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવું તો એસી અને ડીસી જોડાણ બંનેની વાત કરવામાં આવે તો અવલોકન શું લખવા? એસી ઉદ્ગમ માટે કેપેસિટર જે છે એનો કેપેસિટિવ રિએક્ટન્સ એક્સી એ આ રીતના સૂત્ર વડે રજૂ થાય છે. હવે ઓમેગા સી વાળું પદ નીચે છે, સી ઘટાડવામાં આવે તો એક્સી મોટા થવાના, એક્સી જે છે એ વધવાના, અને એક્સી વધશે એટલે કે પરિપથનો ઇમ્પિડન્સ વધ્યો. પરિપથનો ઇમ્પિડન્સ વધે તો પ્રવાહ ઘટે, કારણ કે આઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય ઝેડ છે. હવે ઝેડ વધશે તો આઈ ઘટશે, અને આઈ ઘટશે એટલે પરિપથમાં પ્રવાહનું મૂલ્ય ઘટે છે, અને પરિણામે બલ્બ પહેલાં કરતાં આ ઝાંખો ઓછો પ્રકાશિત થાય છે. એટલે અહીંયા તમને જે પ્રશ્ન પૂછેલો છે એ પ્રશ્ન તમારે આ સંદર્ભમાં લેવાનો છે કે એસી જોડાણ હોય તો શું જવાબ આવે, ડીસી જોડાણ હોય તો શું જવાબ આવે. એટલે પહેલાં તમને ડીસી જોડાણની સ્પષ્ટતા કરી અને ત્યારબાદ એસી જોડાણની અંદર કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ જે છે એ કેપેસિટરનું મૂલ્ય ઘટાડવામાં આવે તો 1/ωc જવાબ મોટો થાય છે, અને મોટો થાય છે તો ઝેડનો જવાબ વધે છે, અને ઝેડનો જવાબ વધે છે તો પ્રવાહનો જવાબ ઘટે છે, અને પ્રવાહ ઓછો થાય તો બલ્બ જે છે એ પહેલાં કરતાં થોડોક ઝાંખો પ્રકાશિત થશે. તો આ રીતે ટૂંકા પ્રશ્નમાં પણ પૂછી શકે છે, અને આ રીતે તૈયાર કરવાનું છે. હવે આપણે 7.4ની વાત કરીએ. ચોથા નંબરનો જે પ્રશ્ન છે, 220 વોલ્ટ 50 હર્ટ્ઝ સ્ત્રોત સાથે 15 માઇક્રોફેરેડે કેપેસિટરને જોડવામાં આવે છે. એટલે આવું સમજી લો કે આ રીતે અહીંયા કેપેસિટર છે, એની સાથે આપણે એક એસી ઉષ્મા અહીંયા એસી પ્રવાહ જે છે એવું આપણું એક પ્રાપ્તિ સ્થાન જોડેલું છે, અને આની આવૃત્તિ અને એની વોલ્ટેજની કિંમત આપણને આપી દીધેલી છે. 50 હર્ટ્ઝ આવૃત્તિ છે અને 220 વોલ્ટ આપે છે, અને કેપેસિટરનું મૂલ્ય જે છે સી 15 માઇક્રોફેરેડે છે. પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહનું મૂલ્ય શોધો. તો બે વસ્તુ શોધવાની કીધી છે, કેપેસિટિવ રિએક્ટન્સ એટલે એક્સી, અને પ્રવાહનું જે મૂલ્ય છે, બરાબર, એ શોધવાનું કીધું છે, એટલે આઈ શોધવાનો છે. હવે એમ કે છે આવૃત્તિને બમણી કરવામાં આવે, કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્યો પર શું અસર થશે? તો આના માટે મિત્રો પહેલાં તો આપણે એક્સીની કિંમત શોધી કાઢીએ. તો એક્સી જે છે એ સૂત્ર પ્રમાણે એક્સી બરાબર 1/ωc બરાબર 1/2π ન્યુ સી. ચલો, આવૃત્તિ આપેલી છે, સી આપી દીધેલો છે, કિંમતો મૂકી અને સાદુરૂપ આપીએ તો એક્સી બરાબર 1/2
2 ગુણ્યા 3.14 ગુણ્યા 50 ગુણ્યા 15 ગુણ્યા 10⁻6 અને આનું સાદરૂપ જો આપવામાં આવે તો -6 ઉપર જતી એટલે +6 થાય, બરાબર. અને એની સાથે જોઈ શકાય છે કે ઉપર 1 છે અને ભાગાકારમાં મોટું પદ છે, તો આનો ભાગાકાર કરીશું તો આપણને પોઈન્ટમાં મળશે. તો આનો જવાબ આપણને 0.000212 મળે છે અને ગુણાકારમાં 10⁶ છે. તો આનું સાદરૂપ આપીએ આપણે અહીંયા, તો આ જે સાદરૂપ છે એ 212 ઓમ મળશે. તો આ થયો એક્સીનો જવાબ. હવે આરએમએસ પ્રવાહના શોધવાની વાત કરી છે. તો આગળ કહ્યું એ પ્રમાણે પ્રવાહનું સૂત્ર તમે જાણો છો, I = V/Z. હવે V/Z કયો પરિપથ હતો? માત્ર સી ધરાવતો પરિપથ. તો ઝેડની જગ્યાએ શું લખાય? એક્સી લખાય. એટલે અહીંયા I = V/XC થાય. હવે V એ VRMS લેતા હોઈએ તો આઈની કિંમત IRMS સ્વરૂપે મળે અને વીની જગ્યાએ VM લેતા હોઈએ તો આઈની કિંમત IM તરીકે મળે. તો આ રીતે સમીકરણ બનાવી શકાય. આરએમએસ પ્રવાહ I = VRMS/XC. અને હવે VRMS આપેલા છે, XC તમે શોધી લાયા છો, બંનેનો ગુણોત્તર લેશો તો પ્રવાહ મળી જશે. હવે મહત્તમ પ્રવાહ કીધો હોય તો તમને ખ્યાલ જ છે કે આગળ આપણે ભણ્યા કે I જે છે એ IM/√2 જેટલો હોય છે. આવું તમે સૂત્ર થિયરીની અંદર જાણો છો. IRMS = IM/√2 અને એમાંથી IMને સૂત્ર કરતાં કરીશું તો √2 × I થશે અને √2 × I = 1.1414 × 1.04 અને આ બેનો ગુણાકાર કરીશું તો આપણને પ્રવાહ મળી જશે. એટલે પ્રવાહ મળ્યો આપણને અહીંયા 1.47 એમ્પિયર. ચલો, આ પ્રશ્નનો પહેલો પોર્શન પૂરો થઈ ગયો. અહીંયા તો પહેલાં એક્સી શોધવાના કીધા, એક્સી શોધ્યા પછી આપણને પ્રવાહ શોધવાનો કીધું અને પછી મહત્તમ પ્રવાહની વાત કરી. હવે આપણને જે કહેલું છે રકમની અંદર, એ રકમ ઉપર પાછા આવીએ. જો આવૃત્તિને બમણી કરવામાં આવે તો કેપેસિટી રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્યો પર શું અસર થાય? તો મિત્રો સિમ્પલ બાબત સમજવા જેવી છે કે આવૃત્તિ બદલવામાં આવે એટલે ઓમેગા ચેન્જ થાય અથવા ન્યૂ ચેન્જ થાય, તો એના કારણે એક્સીમાં શું ફેર પડે? તો સૂત્ર એક્સીનું તમારી સામે છે, એક્સી = 1/ωc. ઓમેગાની કિંમત બમણી કરવામાં આવે તો એક્સીનો જવાબ અડધો થાય અને એક્સીનો જવાબ અડધો થાય તો પ્રવાહના ઉપર શું અસર પડે? તો એક્સી ભાગાકારમાં હતા, એક્સી અડધા થાય તો પ્રવાહ બમણો થયો. તો આનો જવાબ આપણે આ રીતે આપીશું કે જો આવૃત્તિ બમણી કરવામાં આવે તો એક્સી જે છે કેપેસિટિવ રિએક્ટન્સ એ શું થવાનું છે? અડધું XC/2 અને XC' કહી દઈએ અને પરિણામે પ્રવાહ બમણો થશે અને I' = V/Z. અહીંયા Z જે છે એટલે ઝેડની જગ્યાએ શું લખી દઉં? હું XC' લખી દઉં. XC'/2 મળ્યા તો અહીંયા I જે છે એ આપણને ભાગાકારમાં XC/2 લખીએ તો 2 ઉપર જતા રહે, તો I' નો જે જવાબ છે એ આપણને અહીંયા શું મળશે? I' = 2I. તો આ બાબત તમારે અહીંયા સ્પષ્ટ સ્વરૂપે નીચે લખવાની છે, બરાબર. તો આ પ્રશ્નની અંદર જે પૂછેલું છે એના જવાબો આપણને મળી જાય છે. હવે આપણે આગળના પ્રશ્નની વાત કરીએ. 5 નંબરના પ્રશ્નની વાત કરીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશિત બલ્બ અને એક ઓપન કોઇલ ઇન્ડક્ટરને એસી સ્ત્રોત સાથે કળ દ્વારા જોડેલ છે. આકૃતિ આપી દીધેલી છે. અહીંયા આગળના પ્રશ્નમાં કેપેસિટર હતું, અહીંયા ઇન્ડક્ટર છે. કળ બંધ કર્યા પછી થોડા સમય બાદ ઇન્ડક્ટરના અંદરના વિસ્તારમાં લોખંડનો સળિયો દાખલ કરવામાં આવે છે. સમજજો કે અહીંયા જે ઇન્ડક્ટર આ રીતનું છે એ પહેલાં ખાલી હતું અને ત્યારબાદ એની અંદર આ રીતને ધાતુનો સળિયો મૂકી દેવામાં આવે તો શું થાય છે? અહીંયા પ્રશ્ન પૂછેલો છે, પ્રકાશીય બલ્બની પ્રકાશિતતા વધશે, ઘટશે કે કોઈ ફેરફાર નહીં થાય? તમારો જવાબ કારણ સહિત આપો. હવે અહીંયા કારણ સહિત જવાબ અહીંયા તમને પૂછેલો છે, તો એને માટે
પહેલી બાબત તો તમારે અહીંયા એ સમજી લેવાની છે કે કેપેસિટર કે ઇન્ડક્ટર એ ઉર્જાનું શું કરે છે? શોષણ કરે છે અથવા ઉર્જા પોતાની અંદર સંગ્રહ રાખે છે. હવે લોખંડના સળિયાને જ્યારે ઇન્ડક્ટરમાં દાખલ કરવામાં આવે છે એટલે મેગ્નેટાઇઝેશન વધી જાય છે. કેમ વધી જાય છે? તો એનું કારણ આપણે જાણ્યું કે લોખંડ એ ફેરોમેગ્નેટિક દ્રવ્ય છે. ફેરોમેગ્નેટિક દ્રવ્ય જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આવે છે તો એ પોતાની અંદર મોટા જથ્થાની અંદર એ મેગ્નેટાઇઝેશન ઉત્પન્ન કરે છે. એટલે અહીંયા લોખંડનો સળિયો જ્યારે આ ગૂંચળાની અંદર દાખલ કરવામાં આવે છે આ રીતે, ત્યારે ચુંબકીય ક્ષેત્ર એ વધી જાય છે. અને ચુંબકીય ક્ષેત્ર વધે છે એટલે કોઇલની અંદરનું ચુંબકીય ક્ષેત્ર શું કરે છે? લોખંડનું મેગ્નેટાઇઝેશન કરે છે અને જેથી અંદરના ચુંબકીય ક્ષેત્રમાં વધારો થઈ જાય છે. કોઇલનું ઇન્ડક્શન વધે છે, આપણે એલ તરીકે ઓળખીએ છીએ પ્રેરકત્વ. પરિણામે કોઇલનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પણ વધે. હવે તમે જોયું કે XL બરાબર ઓમેગા એલ છે. આ જે સૂત્ર છે એમાં એલ મોટો થાય તો ઓમેગા એલનો જવાબ વધશે અને ઓમેગા એલનો જવાબ મોટો થશે તો એનું નામ પાડેલું છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સમાં શું થવાનું છે? વધારો થવાનો છે. શું કર્યું? તો મેગ્નેટાઇઝેશન થયું. મેગ્નેટાઇઝેશન થયું એટલે અંદરનું ચુંબકીય ક્ષેત્ર વધી ગયું. અંદરનું ચુંબકીય ક્ષેત્ર વધી ગયું તો એના કારણે એલનો જવાબ મોટો મળ્યો. એલ મોટા મળ્યા તો એના કારણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પણ મોટા મળ્યા. એટલે આપણને અહીંયા XL મોટા મળે છે અથવા મોટા થઈ જાય છે. હવે XL મોટા થાય તો શું થાય? તો XLનો જવાબ મોટો કરવામાં આવે, સૂત્ર તમારી જોડે છે I = V/Z, બરાબર? એનો અહીંયા ઉપયોગ કરી તો જેના પરિણામે લાગુ પાડેલ એસી વોલ્ટેજમાં મોટો ભાગ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે લાગુ પડે છે. તમે જે વોલ્ટેજ આપેલા છે એ વોલ્ટેજ દાખલા તરીકે 200 આવે છે તો એ 200માંથી L/dI/dt વાળો જે સૂત્ર છે એના પ્રમાણે વિચારીએ કે આ ગૂંચળું છે, અહીંયા બલ્બ છે અને આ રીતે આનો એસી પ્રાપ્તિસ્થાન એની સાથે જોડેલું છે. ફરીથી એક વખત આકૃતિ વ્યવસ્થિત બનાવીએ. અહીંયા બલ્બ છે અને આની સાથે આપણે શું લગાડેલું છે? એક એસી પ્રાપ્તિસ્થાન લગાડેલું છે. હવે સમજો કે જ્યારે આપણે શું કરીએ છીએ? અહીંયા સળિયો મૂકી દઈએ છીએ લોખંડનો, તો એના કારણે કહ્યું એ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર વધ્યું. ચુંબકીય ક્ષેત્ર વધ્યું તો એના કારણે આત્મપ્રેરકત્વ એલમાં વધારો થયો. આત્મપ્રેરકત્વ એલનો વધારો થયો તો આના બે જે છેડા છે આની વચ્ચેના જે વોલ્ટેજ છે એનો ફેરફાર આપણને મોટો મળે છે. તો આના બે છેડા વચ્ચે શ્રેણીમાં છે તો આ બલ્બના બે છેડા વચ્ચે ઓછા વોલ્ટેજ મળે છે, બરાબર? અને આ ઓછા વોલ્ટેજ અહીંયા મળતા હોવાથી આપણને બલ્બની પ્રકાશિતતા જે છે એ પહેલાં કરતાં ઘટી ગયેલી માલુમ પડે છે. તો પ્રકાશ જે છે એ પહેલાં કરતાં ઓછો થશે. તો એનું કારણ આપણે અહીંયા એલના બે છેડા એટલે કે અહીંયા જે ઇન્ડક્ટર લગાડેલું છે એના બે છેડા વચ્ચેના વોલ્ટેજ વધારે મળે છે અને એ વોલ્ટેજ વધતી જવાથી આપણે એના અસર કોના ઉપર પડે છે? શ્રેણી જોડાણની અંદર એના પછીના. આપણે તમને ખ્યાલ છે કે શ્રેણી જોડાણમાં વોલ્ટેજ ડિવાઈડ થાય. V = V1 + V2 + V3. તો V1 મોટા હોય તો V2 નાના થઈ જવાના છે. V તો જે આવે છે એ જ ફિક્સ છે. તો આ સિચ્યુએશન તમારે આ રીતે ધ્યાનમાં લેવાની છે અને એનો જવાબ ટૂંકમાં લખવાનો છે, બરાબર? તો આ પ્રશ્ન પણ અહીંયા પૂરો થઈ જાય છે. આ જે પ્રશ્નની અંદર આપણે થોડોક ફેરફાર કરી ધારી લઈએ કે સેમ કન્ડિશન છે, ખાલી માત્ર ફેરફાર એટલો કરવામાં આવે છે કે જ્યાં આપણે લોખંડનો સળિયો નાખતા હતા ઇન્ડક્ટરના વચ્ચેના વિસ્તારમાં, એની જગ્યાએ અહીંયા હવે આપણે કાચનો સળિયો દાખલ કરીએ તો એ જ પ્રશ્ન ફરીથી અહીંયા રિપીટ કરીએ કે પ્રકાશિતતા જે છે બલ્બની એ વધશે, ઘટશે કે એમના એમ રહેશે? જવાબનું કારણ આપવાનું કહેલું છે. તો મિત્રો અહીંયા તમે એવું જાણો છો કે કાચ એ કોઈ રીતે આમ જોવા જઈએ તો કોઈ મેગ્નેટાઇઝેશન ઉત્પન્ન કરી શકતું નથી. એટલે કાચ એક એવું દ્રવ્ય છે જેમાં કોઈ મેગ્નેટાઇઝેશન થતું નથી. અને મેગ્નેટાઇઝેશન ના થતું હોય તો અગાઉ આપણે જે ચર્ચા કરી એ કે એલમાં કોઈ ફેરફાર થવાનો નથી. એલનો કોઈ ફેરફાર નહીં થાય તો જે બે છેડાઓ હતા આ બે એલના
એના વચ્ચેના વોલ્ટેજ બદલાશે નહીં, વી એમના એમ રહેશે. તો બલ્બને જે વોલ્ટેજ મળતા હતા પહેલાં મળતા હતા એ જ વોલ્ટેજ કાચનો સળિયો નાખ્યા પછી મળશે. એટલે અહીંયા જવાબ આવે છે કે કોઈ જ ફેરફાર થશે નહીં, કારણ કે કાચના સળિયાનું ચુંબકીય ક્ષેત્ર ચુંબકીયકરણ કરતું નથી. તો તમારે આ બાબતો મનમાં ફિટ કરવાની છે કે એવો કોઈ દ્રવ્ય મૂકવામાં આવે જે મેગ્નેશિયમ પ્રાપ્ત કરતું હોય, તો થતું હોય, તો એની અંદર ફેરફાર થશે. અને એ ફેરફાર કેવા પ્રકારનો હશે, તો એલ વધે છે કે ઘટે છે એ તમારે નક્કી કરવાનું છે. બરાબર. તો આવો પણ પ્રશ્ન તમને એની સાથે પૂછી શકે છે ફેરફાર કરીને. 7.6ની અંદર 220 વોલ્ટ 50 હર્ટ્ઝ એસી સ્ત્રોત સાથે 200 ઓહ્મનો અવરોધ અને 15 માઇક્રોફેરાડેના કેપેસિટર શ્રેણીમાં જોડેલ છે. હવે આના તમે આ રીતે સમજો કે કયો પરિપથ થયો, તો એક રેઝિસ્ટન્સ આપેલો છે અને એક કેપેસિટર આપેલો છે. આરસી પરિપથ બને છે. પહેલાં તો પરિપથ કયો બને છે નક્કી કરતાં આવડવું જોઈએ. તો રકમની અંદર જે ઘટકો લગાડેલા છે, તો એક અવરોધક લગાડેલો છે અને એક કેપેસિટર લગાડેલું છે. તો આ બંને હોવાથી પરિપથનું નામ બને છે આરસી પરિપથ. આ આરસી પરિપથની જ્યારે વાત કરી રહ્યા હોઈએ ત્યારે શું શોધવાનું કીધું છે, તો પ્રવાહની ગણતરી કરવાનું કીધું છે. અને અવરોધક અને કેપેસિટરના બે છેડા વચ્ચેના આરએમએસ વોલ્ટેજ શોધો. હવે આકૃતિ તમે એવું સમજો કે અહીંયા એક ઇન્ડક્ટર છે, અહીંયા એક કેપેસિટર છે અને એની બાજુમાં એક રેઝિસ્ટન્સ છે. હવે આની સાથે તમે આ રીતે એક પ્રાપ્તિસ્થાન જોડેલું છે. તો આના બે છેડા વચ્ચે કેટલા વોલ્ટેજ મળે અને આના બે છેડા વચ્ચે કેટલા વોલ્ટેજ મળે એ તમારે અહીંયા શોધવાનું કીધેલું છે. બરાબર. તો આ જવાબ મેળવવા માટે સૌથી પહેલું તો પરિપથમાં પ્રવાહની ગણતરી કરવાનું કીધું. તો પ્રવાહ મેળવવા માટે શાની જરૂર પડે, તો I બરાબર V/Z. હવે V આપી દીધેલો છે, Z તમારે શોધવો પડે. હવે આરસી પરિપથનો Z કેટલો થાય, તો કે આરસી પરિપથમાં R અને C છે, તો R² + XC² અને એનું વર્ગમૂળ. તો આ રીતે આપણે XCની જગ્યાએ 1/ωc મૂકી સમીકરણ આ રીતે લખી શકીએ છીએ. અને હવે એની અંદર બધી કિંમતો ભરી દઈએ તો XCની 1/XCની જગ્યાએ અહીંયા જે આપેલું છે 1/ωc એની જગ્યાએ 2πμc લખાય. અને આપણને આવૃત્તિ પણ આપી દીધેલી છે 50 હર્ટ્ઝ. કિંમતો ભરી સાદુરૂપ આપીશું તો આની અંદરથી તમે જે સાદુરૂપ છે એ આપણે Z તરીકે અહીંયા કેટલું મેળવીએ છીએ, તો ઝેડનો જવાબ આપણને અહીંયા 291.67 ઓહ્મ મળે છે. આ જે જવાબ પ્રાપ્ત થાય છે એ ઝેડનો છે. ઝેડ ઉપરથી પ્રવાહ મળી શકે છે, તો V/Z કરી નાખીએ તો પરિપથમાં જે વહેતો પ્રવાહ છે કેટલો થશે, તો પરિપથમાં વહેતો પ્રવાહ = V/Z અને V 220 છે, Z 291.67 છે. આ બેનો ગુણોત્તર કરીશું એટલે આપણને 0.7542 એમ્પિયર પ્રવાહ મળે છે. હવે આ જે પ્રવાહ છે એ આરએમએસ પ્રવાહ છે. એમ કીધું હોય કે મહત્તમ પ્રવાહ ગણો, તો હવે આને આપણે √2 વડે ગુણી કાઢત એટલે આપણને મહત્તમ પ્રવાહ મળે. બીજા પ્રશ્નનો જવાબ મેળવવા માંગીએ છીએ કે અવરોધના બે છેડા વચ્ચેના આરએમએસ મૂલ્ય કેટલા હશે. તો VR આરએમએસ મેળવવા છે તો શું કરવું પડે, તો એના માટે I અને Rનો ગુણાકાર કરવો પડે. બરાબર. તો I અને Rનો ગુણાકાર અહીંયા કરી નાખીએ તો IR = 0.7542 × 200 અને આ બંનેનો ગુણાકાર કરીશું તો VRનો જવાબ મળે છે 150.8 વોલ્ટ. એ જ રીતે કેપેસિટરના બે છેડા જે છે એની વચ્ચેના VRMS મેળવવા છે, તો એને VC કહીશું, VC VRMS. તો એના માટે શું કરવું પડે, તો પ્રવાહ અને XCનો ગુણાકાર કરવો પડે, કારણ કે કેપેસિટિવ રિએક્ટન્સ જે છે એ XC છે. તો અવરોધ અને પ્રવાહનો ગુણાકાર વોલ્ટેજ આપે, આવું આપણે આગળ ભણ્યા હતા, એનો અહીંયા ઉપયોગ કર્યો. તો I અને XCનો ગુણાકાર કર્યો, I અને XCનો ગુણાકાર કરીશું તો એની કિંમત આપણને 0.754 × 212.3 મળશે. XCનો જવાબ લાવેલા છીએ. તો આનું સાદરૂપ આપણે અહીંયા આપી દઈએ તો આ જવાબ આપણને કેટલો પ્રાપ્ત થાય છે, 160.07 વોલ્ટ. હવે આને તમે બે જવાબો પ્રાપ્ત કર્યા. તમે કયા બે જવાબો, એક VRનો જવાબ મળ્યો, VRનો જવાબ આપણને અહીંયા મળે છે 150.8 વોલ્ટ અને બીજો જવાબ લાયા આપણે 160.07 વોલ્ટ. બરાબર.
તો આ બે જે જવાબો છે, એક 150 મળ્યો, એક 160 મળ્યો. આ બંનેનો સરવાળો કરી દઈએ તો જવાબ 150 + 160 લગભગ 310 જેવો મળે. અને આ 310 જે જવાબ છે, 310.87 એક્ઝેક્ટ જવાબ આપણને પ્રાપ્ત થાય છે. મિત્રો, અહીંયા વિચાર એ આવે કે જો આપેલા વોલ્ટેજ કેટલા હતા, કેટલાનો સ્ત્રોત વોલ્ટેજ લગાડ્યો તો 220 વોલ્ટનો, અને મળેલો જવાબ 310નો છે, તો આ તો વધી જાય છે. આવું તો ના થવું જોઈએ, બરાબર. તો આની પાછળનું શું લોજિક છે અને કેમ આવો ફેરફાર થાય છે એ આપણે અહીંયા જાણવું જરૂરી છે. તો આના માટે તમારે એ જોવું પડે કે આ બંને એક જ દિશામાં છે, વિરુદ્ધ દિશામાં છે, કોઈ એંગલે ગોઠવાયેલા છે. તો આના માટે મિત્રો તમારે વીઆર અને વીસીની પોઝિશન વિચારવી પડે. તો પ્રવાહ ધારો કે આ ડાયરેક્શનમાં છે, તો પ્રવાહની ડાયરેક્શનમાં જ આપણને રેઝિસ્ટન્સ માટેના વોલ્ટેજ મળે. અને આ રીતે પ્રવાહ એ કડામાં સરખો હોય અને તમે કેપેસિટર લો છો તો અહીંયા આપણને મળશે વીસી. વીઆર અને વીસી એક દિશામાં નથી, એમની વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો બને છે. અને આ 90 ડીગ્રીનો ખૂણો બનતો હોવાથી આપણે અસરકારક વોલ્ટેજ મેળવવા માટે આ સૂત્ર વાપરવું પડે. √VR² + VC². વીઆરની કિંમત મૂકીએ, વીસીની કિંમત મૂકીએ અને સાદુરૂપ આપીએ તો આનો જવાબ આપણને આ રીતે પ્રાપ્ત થાય છે કે વી અસરકારક એટલે અસરકારક વોલ્ટેજ વી બરાબર 219.9 વોલ્ટ, અને એને એપ્રોક્સિમેટલી 220 લખી શકાય. તો હવે મિત્રો તમને ખ્યાલ આવ્યો હશે કે જે વોલ્ટેજ આપણે લગાડીએ છીએ એ વોલ્ટેજ વીઆરમાં અલગ જતા હોય, વીસીમાં અલગ જતા હોય અને VL પણ અલગ જતા હોય. એટલે અહીંયા આ પ્રશ્નમાં ઇન્ડક્ટરની ભૂમિકા પણ આપી શકે કેપેસિટરની જગ્યાએ. ગણતરી સેમ રીતે કરવાની છે, કારણ કે VL કીધા હોય તો VL આગળ આવે, VR અહીંયા આવે, આ VR થાત અને અહીંયા VL થાત. VC કીધા હતા તો VC આપણે અહીંયા નીચેની સાઈડે બતાવ્યા. તો આ રીતે જવાબમાં કોઈ ફેર પડવાનો નથી. વેલ્યુ જો એના આપવામાં આવે તો 220 મળે, બરાબર. તો અસરકારક મેળવવાની વાત આવે ત્યારે આપણે આને આ રીતે ધ્યાનમાં લઈશું તો આ પ્રશ્ન અહીંયા પૂરો થઈ જાય છે.